અહીંયા ચાનો કાર્યક્રમ હાલે મુકેશભાઈ ચાય પી એમ એ મસ્તી ન હોય. મંદિર હોતો જય માં બધી લખી નાખજો. કેમ છો મારા કલેજામાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. નવો બ્લોગ જો મિત્રો વરસાદ ચાલુ છે અને આ મોસમ તમે જો કેવો મોસમમાં વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો. આવા મોસમમાં મારા કલેજામાં વરસાદ ચાલુ હોય તો જોયું શું માને જો તો. અરે ઇન્દ્રધનુષ આવી ગયું નથી આવ્યું. આખું આમ મોસમ આખું ખોલું પડ્યું હોય ને આટલામાં જ છે ખાલી વાદળા જો તો ને આટલામાં જ વરસાદ આવે પેલા હલું તો કરવું શું. પાણી આવી ગયું જોઈ શકો છો. આ જો આખું ખોલું પડ્યું હોય નીચે જઈને વતન આ જો. અરે સાંટા તો ફૂલ જ સમજે અંદર આવે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો નાઈ લીધું ને વરસાદ પણ આપણો બંધ થઈ ગયો પણ એમ કે માથે વાદળ તો છે જ અત્યારે થઈ ગયું અંધારું અને અત્યારે હાલી આપણે બહાર થોડોક બ્લોગ બનાવતા આવીને ફરતા આવી બરાબર તો કન્ટિન્યુ. આજે અમારે અહીંયા પ્રસાદ દેવા આવ્યા આજે 8 મે માતાજીની એટલે બાબુ આવ્યો. હા મિત્રો હાલી ફરી આવી ને રવિભાઈને ફોન કરી આજે ભાઈ બધાને બોલે બરાબર કન્ટિન્યુ. મિત્રો અહીંયા ને હવાના વળી મુકેશભાઈ ની વળી હું ચાલુ વરસાદ બરાબર એના મેં કીધું થોડોક બ્લોગ બનાવતો હું કન્ટેન્ટ વળી જડી ગયો થોડો ઘણો. ઓકે અહીંયા ટાંકો હે અહીંયા મુકેશભાઈ નવા ઘરમાં અમે કાંક ગોતવા જાય. શું ગોતવા જાય મુકેશભાઈ? આરામ પડી જશું એની બહાર પાના ઉઠી અહીંયા વાંસ આવે એમ કૂતરા મરી ગયા લાગે. ના મારા બાપના વાંસ આવે થોડી હવાના ચેક કરશું બધે થોડી હા લેવાનું જો મિત્રો. અહીંયા પાછા ત્યાં પેટ્રોલ લેવા આવ્યા અહીં જો આજે આપણે ચોકલેટ સવારના જે પૂરા આવ્યા હતા ને પૂરું થઈ ગયું મિત્રો. અત્યારે જાઉં નવરાત્રી જોવા ચોકલેટ લઈને બરાબર. અંદર એમ તો કેમેરો અલાઉડ નથી બરાબર વિડીયો બનાવવાનો બરાબર. મુકેશભાઈને રમતું પણ એનો વિડીયો બનાવવા હશે નહીં આવશે મને એને થોડો ઘણો અવાજ હમણાં પછી હવાના કન્ટિન્યુ બરાબર સીધા વોક કરવાનું છે. ત્યારે વોક કરો તો સવારના જવું હતું પણ એમ કે વરસાદ ચાલુ હતો એટલે અત્યારે હવામાન તો બગડી ગયું ફાસ્ટ તો વાંધો નથી આપણે તો ગામમાં જવું નવરાત્રી કન્ટિન્યુ સવારના. ચાનો કાર્યક્રમ હાલે મુકેશભાઈ ચાય પી એમ એ મસ્તી ન હોય. મફતની ચાય પીવાની ફેલે જ અલગ. અજીતભાઈ ચાય પી. અજીતભાઈ મજા આવે ચાયમાં? ભાઈ યાર અહીંયા એવું જ હોય એમ. મુકેશભાઈ ચાય કેવી? ચાય કેવી એમ સારી પાણી જેવી લાગે કેમ કે ઘરે દૂધ પાણી મસ્ત રે દૂધ ની છે દૂધ બરાબર હે ને યાર તમને એક વાંચી આખી દોડી હે મારા કલે જમ આજો તો આમ દત્યું કન્ટેન્ટ જડી ગયો વાંધો નથી. ચાય ઢોર નાખી થઈ જાય તમારો વિડિયો ના અત્યારે
નવરાત્રિમાંથી આવી ગઈ બરોબર રાઉન્ડ પૂરો થઈ ગયો. મુકેશભાઈ આપણે ગયા હતા રમવા માટે, એનો મેં થોડો ઘણો વિડીયો બનાવ્યો. મુકેશભાઈ મજા આવી રમવાની? દીપાભાઈને પૂછો. હા દીપાભાઈ મજા આવી રમવાની? એક મિનિટ હો. મજા આવી? મજા આવી. હે અજીતભાઈ તમે તો રમવા નથી ગયા? અજયભાઈ તો રમવા ગયા હતા પણ અજીતભાઈ ના મોટા ભાઈ આયા હતા. અજીત શું રમેશભાઈ મંદિર ઉતરવાનું ભૂલી ગયો. જય માતાજી લખી નાખજો. નવરાત્રિમાંથી ઘરે વળી આવ્યો છું બરોબર. જોઈ શકો છો રાત થઈ ગઈ છે અને હું કલેજમ જોઈ શકો છો. આ થોડું દેખાય નહીં, બધા વાદળા જાય મને વરસાદ જેવો આખો માહોલ થઈ ગયો બરોબર. હવે તમે મળીશ સવારના બરોબર વોક કરવા ત્યાં જવાશે ને, કેમ કે અત્યારે 1:30 વાગી ગયો છે ને સુતે 2 પણ વાગી ગયા છે બરોબર. એટલે મૂડ થઈ ગયા છે ઉઠવા થવાનું એટલે બરોબર સુઈ જઈએ. હવે આપણા 3 ઘોડા પડ્યા છે. આયા ભૂસા H2 ચોકલેટ બરોબર. હાલો મળીએ આપણે ના સવારના કન્ટિન્યુ થઈ ગયો. નેક્સ્ટ ડે બરોબર. હવે સીધો આપણે વ્લોગ એન્ડ કરીએ. અવાજથી ક્યાં ફરવા નીકળ્યા નથી, કેમ કે આપણો વેધર શાંત જ નથી થતું. વરસાદ જો આખું પાણી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. વેધર શાંત જ નથી થતું. અત્યારે થોડું ઘણું વરસાદ બંધ થયો ને એટલે વ્લોગ બનાવું. આપણું ઘરે જોઈ શકો છો નીલું થઈ ગયું આવું હે ને. ખોલું થઈ ગયા તો મજા આવી જાય બરોબર. તો વિડીયો એન્ડ કરાય વિડીયો પણ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. આપણે મળી નવા બ્લોગમાં બરોબર.